હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, વિડીયો પ્રમાણે દેખાડી રહ્યો છું તે મુજબ આપણે આવી રીતે સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું. તો મિત્રો, અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનો એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે કમ્પ્લીટ સિટીનું. તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું એવું આપણે અહીં ક્રોપિંગ કરવાનું રહેશે. તો સરસ મજાનું એવું આપણે અહીં ક્રોપિંગ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે ફૂલ સાઇઝમાં આવી રીતે ક્રોપિંગ કરવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે આલ્ફા સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે આલ્ફા સેટ કરી લેવાનું રહેશે. સરસનું આપણે આલ્ફા સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે આઇકને ક્રોપિંગ કરેલું હોય તો સરસનું પીએનજી બનાવેલું છે. આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ પિક્સેલ લેબની અંદર બની જશે. તો તેને પણ આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેન્ડ ટુ બેક કરી લીધું હોય અને થોડુંક ઝૂમ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનો શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો આને ડુપ્લિકેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે ડુપ્લિકેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આંકને નાનું એવું સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે આંકને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આંકને આપણે પાછો એટલે કે પીએનજી ફોટા ડાઉનલોડ કરેલા પીએનજી ફોટા આપણે લઈ લેવાના રહેશે સિંગર અને એક્ટરના. તો હું આંકને સિંગર અને એક્ટરનો ફોટો લઈ લઉં છું અને સાથે સાથે ટાઇટલ પણ લઈ લેવાનું છે. તો સોરી મિત્રો, આપણે ટાઇટલ બીજી રીતે લેવાનું છે. તો આવી રીતે આપણે પેલો સિંગરનો ફોટો અને આવી રીતે એક્ટરનો ફોટો આઇકન આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે સરસનો આઇકન આપણે સેટ કરી દેવાનો રહેશે. તો સરસનો આપણે ફોટો આઇકને સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો આઇકન પાછું એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. તો પહેલું બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. આવી રીતે ક્રોપિંગ કરવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે ફૂલ સાઇઝમાં આવી રીતે આપણે ઝૂમ કરી આવી રીતે સરસનું આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો પહેલું તો આવી રીતે આપણે સિંગર લખી લેવાનું છે. સિંગર લખ્યા પછી મિત્રો આઇકન આવી રીતે સેટ કરી અને આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે કલર આપણે સરસનો ચેન્જ કરી લેવાનો હોય. ચેન્જ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે સરસનો સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સરસનું જાડા અક્ષરે સેટ થઈ જશે. હવે પછી મિત્રો પાછું એટલું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સિંગરનું નામ પણ આઇકન આપણે બતાવી દેવાનું, એટલે કે આવી રીતે સરસનું સેટ કરી લેવાનું હોય અને સિંગર લખેલું આપણે થોડુંક હજી આઇકને નીચું એવું સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે જે લખેલું છે એને આપણે આવી રીતે આપણે થોડુંક આઇકને કલર ચેન્જ કરી લેવાનો હોય સિંગરનું નામ ઉપર. તો આવી રીતે સરસનું સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આઇકન આપણે જે સિંગરના નામ ઉપર આપણે થોડુંક બોર્ડર લગાવી લેવાની, બ્લેક કલરની આવી રીતે બોર્ડર લગાવવાની છે. સિંગરના નામ ઉપર પણ આવી રીતે આપણે બોર્ડર લગાવી દેવાની છે. આવી રીતે સરસની બોર્ડર લગાવી દેવાની છે. હવે પછી મિત્રો આઇકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસ મજાનું એવું આપણે આઇકન ટાઇટલ પીએનજી બનાવેલું છે. આવી રીતે આપણે સરસનું ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે. અને ચોખ્ખા અક્ષર દેખાડવા માટે આવી રીતે આપણે સરસનું ટાઇટલ દેખાડવા માટે આવી રીતે સ્ક્રીન વધારી દેવાની, એટલે સરસનું ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે આવી રીતે આપણે પીએનજી લોગો લઈ લેવાનો છે. તો આપણી ચેનલનો લોગો પણ આવી રીતે લગાવવો હોય તો આવી રીતે આપણે સેટ કરી લેવાનો છે પીએનજી લોગો. તો સરસનો આપણે લોગો આઇકને સેટ કરી લેવાનો રહેશે. અને પાછું એટલે કે આપણે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતો હોય તો પણ આપણે લખવું હોય તો આવી રીતે પહેલાંથી લખીને રાખી દેવાનું હોય કલરિંગમાં. તો સરસનું આપણે આઇકન લખીને આઇકન આપણે
આઈકને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને ખૂણામાં સેટ કરી દેવાનું રહેશે. એ પણ તો સરસનું આપણું પેજ પોસ્ટર તૈયાર અને સેટ થઈ ગયું હોય. તો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે. તો સરસનું આપણું પેજ પોસ્ટર બની ગયું અને સેવ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પેજ પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.